મિત્રો આજે આપણે વરિયાળીમાં આવી ગયા છીએ નાકા વારવા। જોઈ શકો છો તમે વરિયાળીમાં વણ ફાલે સારો આવ્યો છે અને દાણા સારા બેઠા છે ઝુમકા જોઈ શકો છો। આ છે આપણી વરિયાળી। આડી પડી ગઈ છે જોઈ શકો છો। ઘઉંના દાણા જેવા દાણા થયા છે। પાણી પાઈ દીધું છે આ ભાગમાં જોઈ શકો છો। હવે અમુક ફૂમકા વરિયાળીના પાકમાંથી આવી ગયા છે એટલે આપણે એક દવાનો છંટકાવ કર્યો છે। જે આ ડંખ મારે ભમરી આવે ને પાકમાંથી આવે વરિયાળી ત્યારે છે ને દવા છાંટવી પડે, કેમ કે ભમરી ડંખ મારી જાય અંદર બચ્ચા મૂકી જાય ને તો વરિયાળી લણી લીધા પછી પણ છે ને આ જે દાણો હોય ને પોચો કરી નાખતી હોય છે અંદર, કેમ કે એનો જે ભમરીનો લાર્વા હોય આની અંદર મીંજ ખાતો હોય છે। એટલે આપણે એક રાઉન્ડ કર્યો છે અત્યારે દવાનો અને પાણી વેતું કર્યું છે। આ બાજુ આડી પડી ગઈ છે વરિયાળી, પાણી હાલે છે અને અડધો ભાગ પાઈ દીધો છે। જોઈ શકો છો તમે વરિયાળીનું ફ્લાવરિંગ ને દાણા જોઈ શકો છો। સારું એવું ફ્લાવરિંગ ને દાણા છે। આગોતરા ફમકા છે એ જોઈ શકો છો તમે પાકવા આવી ગયા છે। દવા છાંટવાનું કારણ આ છે જોઈ શકો છો તમે। આની અંદર આ જે ભમરી આવે એને ડંખ મારેલો હોય એની અંદર લાર્વા હોય જે અંદર ને અંદર વિકાસ પામતું હોય છે અને મીંજ ખાતું હોય છે જોઈ શકો છો તમે। એટલે એ આવો દાણો થઈ જાય એના અગાઉ આપણે દવાના રાઉન્ડ કરવો પડતો હોય છે। એટલે જે નાની નાની ભમરીઓ આવે એ વરિયાળીને નુકસાન પહોંચાડતી હોય છે, એટલે આપણે દવા છાંટવી જરૂરી છે। 1 કે 2 રાઉન્ડ કરવા પડે।